હેરિટેજ શહેર અમદાવાદમાં પ્રાચીન અને વર્ષો જૂની ઘણી ઐતિહાસિક વાવો આવેલી છે। તેમાંથી જ એક છે ઉત્તમનગરની વાવ, જે હાલના સમયમાં ખૂબ જ જર્જરિત અને દયનીય હાલતમાં છે। આ વાવ પાસે વારંવાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। કોર્પોરેશન દ્વારા સફાઈ તો કરવામાં આવે છે, પરંતુ પછી હતી તેવી જ હાલત થઈ જાય છે। મણિનગરના ઉત્તમનગર ગાર્ડન પાસે આવેલી આ વાવ શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર અને આકર્ષક છે। વાવના પ્રવેશ દ્વાર પર ઈંટો અને પથ્થરોથી બનેલી પરંપરાગત કમાનો જોવા મળે છે। વાવની ઉપરના ભાગ પર આવેલા વિશિષ્ટ પિલર તેના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે, પરંતુ આજે આ વાવની સ્થિતિ તેનાથી વિપરીત છે। અહીંયા વારંવાર ગંદકીના ગંજ જોવા મળે છે। વાવના પગથિયા સહિત પાણીમાં ફેંકાયેલો કચરો પણ નજરે પડે છે। ચોમાસાની ઋતુમાં તો આ વાવની ખૂબ જ વધારે ખરાબ હાલત થઈ જાય છે। ત્યારે આ વાવની બાજુમાં રહેતા સેવાભાવી યુવક અને ટીમ રામદૂતના સભ્ય પૂર્વિશ દવે જણાવે છે કે તેઓ છેલ્લા 10 વર્ષથી આ વાવની સાફ સફાઈ સહિતની જાળવણી કરી રહ્યા છે। લોકોને પણ આ બાબતે તેઓ જાગૃત કરી રહ્યા છે અને લોકલ તંત્ર સાથે તાલમેલ સાધીને આ વાવને પોતાની અસલી ઓળખ અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જ્યારે અમદાવાદ બન્યું એની પહેલાંનો એનો વાવનો ઇતિહાસ છે, જેના વર્ષો તો હું કહી નહીં શકું, પણ ખાસા વર્ષો જૂની વાવ છે। મારો જન્મ અહીંયા થયો છે। મારો જન્મના 44 વર્ષ, મારા ફાધર અહીંયા જ્યારે 20 વર્ષના હતા ત્યારથી અહીંયા રહે છે। ત્યારથી એમને આખી વાવ જોયેલી છે। આ વાવ બહુ વર્ષો પહેલાં એને પૂરી દેવામાં આવી હતી। એના પછી છેલ્લા 15-20 વર્ષ પછી પાછી એ વાવને ઓપન કરવામાં આવી છે। આજે પાછળ તમે જે જોઈ રહ્યા છો બે થાંભલીઓ, એ જ ખાલી બહાર હતી, બાકી આખી વાવને અંદર જમીનની અંદર હતી અને જેનું ખોદવાનું કામ ચાલુ કરેલું, જે 2 વર્ષ જેવું લાગ્યું અને ખોદતા અડધી જ વાવને ખોદેલી છે। જો આખી વાવ તો ખોદી પણ નથી, બિકોઝ ઓફ સામે રોડ આવે છે અને મે બી કે બહુ બધી એએસઆઈની ટેકનોલોજીને બધું જોઈએ, એટલે અત્યારે અડધી જ વાવ ખોદી છે। અત્યારે 5 પગથિયા જ છે। હજુ બીજા આના જે ડ્રોઈંગ છે, આનું જે 7મો નંબર સ્થાન છે વર્લ્ડ યુનેસ્કોમાં, જ્યારે અમદાવાદને દરજ્જો મળ્યો ને ત્યારે આ વાવનું સ્થાન 7મું સ્થાન છે અને આપણી 32 વાવો છે। 32 વાવોમાં આનું 7મું સ્થાન છે બુકની અંદર। ટુ બી ફેક્ટ કહું ને તો આના 5 વર્ષ 6 વર્ષ પહેલાં આની વાવની હાલત એટલી બધી ગંદી હતી કે જોવા જેવી પરિસ્થિતિ નથી, કે રહેવા જેવી પરિસ્થિતિ નથી। પણ લોકલ કાઉન્સિલરો સંગઠનની મદદથી જ્યારે મેં ઉપર રજૂઆતો કરી સીએમ સાહેબ સુધી, એટલે એના પછી આ ફેન્સિંગ થઈ, ગેટ બન્યો, કચરાનું અવેરનેસ આવ્યું, કોર્પોરેશન ઇન્વોલ્વ થયું। મેઇન થિંગ કે જે આજુબાજુના જે રહીશો છે, જો સંસ્થા સંગઠન બધું કામ કરે છે એમના ટાઈમ, હવે નામ તો હવે એવું છે કે આ વાવનું નામ આપણે પાડવું હોય તો આપણે પાડી શકીએ, પણ આનું કોઈ પર્ટિક્યુલર નામ મને યાદ નથી, મારી જાણ માટે હશે કે નહીં। કઈ રીતે ફેમસ છે આ વાવ? એકચ્યુઅલી ફેમસ છે જ નહીં, કોઈને ખબર જ નથી કે અહીંયા વાવ છે। ઉત્તમનગર વાવ? હા, ઉત્તમનગરમાં એક આવી વાવ છે જેને લોકલ કોઈ પૂછે કે આ શું છે, તે એને કહે છે માઉથ પબ્લિસિટીથી, બાકી આ વાવ એટલી પબ્લિસિટી થઈ નથી। પૂર્વિશ દવેએ વધુમાં જણાવ્યું હતું કે 5 વર્ષ પહેલા આ વાવની કેવી ગંદી હાલત હતી કે અહીંયા રહેવા જેવી કે જોવા જેવી સ્થિતિ પણ ન હતી। તેમણે અને તેમની ટીમના સભ્યોએ અને આગેવાનો સાથે મળીને આ વાવ અંગે રજૂઆત કરી, ત્યારે આ વાવની બહાર ગેટ બનાવવામાં આવ્યો, ફિનિશિંગ કરવામાં આવ્યું અને લોકોમાં પણ જાગૃતતા આવી, પરંતુ આજુબાજુના લોકો દ્વારા અહીં કચરો ફેંકાતા આ સ્થળ ગંદકીનો ગઢ બની જાય છે। તંત્ર દ્વારા વાવની સફાઈ કરાવવામાં આવે છે, પરંતુ થોડા દિવસમાં જ હાલત હતી તેવી ફરી પાછી થઈ જાય છે। મેઇન જે આ વાવની માવજત રાખવાની છે અને જેની સાચવણી રાખવાની છે એ આજુબાજુના રહીશોએ લોકલ રાખવાની છે, બરાબર। સરકાર મહિને 10 દિવસે કરશે જ એમનું કામ, પણ સાથે સાથે આ વાવને ગંદકી ના ફેલાવી કે આને ડમ્પયાર્ડ ના બનાવો, એની ફરજ કંઈક ને કંઈક આજુબાજુના રહીશોની પણ એટલી જ છે। અને કોતરણી કામમાં આજથી 2 વર્ષ પહેલાં ફોરેનથી ટીમ આવી હતી અને જેના ફોટોગ્રાફ ને બધું લઈને ગયા છે એ લોકો, અને એ લોકો સાથે મેં વાતચીત કરી હતી ત્યારે એ લોકોએ કીધું કે આ જે ડિઝાઇન છે, આ ડિઝાઇન અમે ત્યાંની યુનિવર્સિટીમાં અમે એને આપીશું અને ત્યાં અમારા જે પણ અપકમિંગ પ્રોજેક્ટ હશે ત્યાં અમે આ ડિઝાઇન વાપરીશું। એટલે વિચાર કરો કે આ ડિઝાઇન આપણા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે ને આપણને ફ્રી ઓફ કોસ્ટ મળી છે। જ્યારે ફોરેનથી પૈસા ખર્ચીના ડિઝાઇન લેવા આવે છે ને જેનું આપણી જોડે ફ્રી ઓફ કોસ્ટ છે, જેની આપણને કોઈ કદર નથી। કેવા પથ્થરો છે, કેવી ડિઝાઇન છે, કેવી ડિઝાઇન? ખાસી એવી નકશીકામ છે જે અત્યારે
ઓલમોસ્ટ વિલુપ્ત થવાની તૈયારીમાં છે. બિકોઝ ઓફ એની ઉપર માટી ને બધું થર જામી જાય છે. વરસાદી પાણીનો જ્યારે ડસ્ટ મલ બધું નીચે જાય છે, માટીનો થર ઉપર આવે છે, એટલે એની જે ડિઝાઇન છે એ દબાઈ જાય છે. અને જ્યારે અમે સાફ કરીએ ત્યારે અમે એટલું ધ્યાન રાખીને કરીએ છીએ કે એ ડિઝાઇનને ક્યાંક ડેમેજ ના પહોંચે. મેઇન અમારે સપોર્ટની જરૂર છે પુરાતત્વ વિભાગની છે અહીંયા, જે અમને સપોર્ટ કરે. લોકલ કાઉન્સિલરો શ્રી, ધારાસભ્ય શ્રી, સંગઠન અને કોર્પોરેશન આ બધી જ રીતની મદદ કરે છે. પણ એ લોકોની પણ એક સડન બાઉન્ડ્રી છે, પ્રોટોકોલ છે, જેમાં એ લોકો બંધાયેલા છે. અચ્છા, કેટલા વર્ષોથી તમે અહીંયા સફાઈ કામ કરાવો છો? હું છેલ્લા 10 વર્ષથી. કેવું સક્સેસ રહ્યું એને? હા, હું સક્સેસ કરું પણ છું અને બને તો હું આજુબાજુવાળાને પણ અવેરનેસ કરું. જે તમે આ બાજુની ગંદકી જુઓ છો, જે એ આજથી તમે 8 વર્ષ પહેલાંની જુઓ ને, તે ગંદકી છે કે આખા બધે ફેલાયેલી હતી. અત્યારે બાળકો અહીંયા રમી શકે, ફરી શકે એવી સ્થિતિ અમે લાવીને મૂકી છે. હજુ 20% ગંદકી એવી છે કે જે સાફ કર્યા પછી બીજા જ દિવસે થઈ જાય છે. એની અવેરનેસ માટે અમે ગત રવિવારે કાઉન્સિલર, સંગઠન, કોર્પોરેશન અને ટીમ રામદૂત, જેનું આ રવિવાર 2 રવિવારથી અમે જે બેડું ઉઠાવ્યું છે ટીમ રામદૂતે સફાઈ કરવાનું, જે અમે કરીએ છીએ. આ રવિવારે પણ, હવે નેક્સ્ટ પછીના રવિવારે પણ અમે આનું કરવાના છે. આગળ 3જો સ્ટેપ છે. ટીમ રામદૂત છે એ પેન ઇન્ડિયા આ જેટલી પણ આવી વાવો છે, મંદિર છે, હેરિટેજ વસ્તુઓ છે, જેનું કામ કરે છે. અને એવું નથી કે એક દિવસ સાફ કરી ફોટા પડાવીને જતી રહે છે, પણ એને જ્યાં સુધી ડીપ ક્લીન ના થાય ત્યાં સુધીનું પ્રોજેક્ટ કરીએ છીએ, જે મહિનોય લાગે, 2 મહિના લાગે ને 5 મહિનાય લાગે. 8 જુલાઈ 2017ના રોજ યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો. સમગ્ર દેશમાંથી અમદાવાદ એવું શહેર હતું કે જેણે સૌપ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો હતો, જે વિશ્વ કક્ષાએ ગુજરાત અને દેશનું એક મોટું ગૌરવ માનવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં ઘણા એવા ગૌરવસમા સ્થાપત્યો છે જે આજે પણ જાળવણીના અને લોક જાગૃતતાના અભાવે બિસ્માર અને દયનીય બની રહ્યા છે. અમદાવાદથી રોશન આરાવનો અહેવાલ, ETV ભારત.